આ હિન્દુ નેતા અને વિશ્વ હિન્દુ પરિષદ તમે બંને લડાઈ મારવાનો કોઈ પ્રયાસ કરવામાં આવી ડાયવર્ટ કરવાનો કોઈ આમાં લડવાનો કોઈ પ્રશ્ન નથી. આમાં મારે શું કામ એ બેન છે એની સાથે લડવાનો મારો કોઈ પ્રશ્ન નથી. એ બેનને કદાચ કહેવું હોય તો એ કહી શકે. હવે એને જે લાગ્યું છે એ કીધું છે, એનાથી મને કોઈ બીજી તકલીફ નથી. હા, એટલું ચોક્કસ છે કે જ્યારે આટલા સમય સુધી આ સમાજ માટે જેણે સેવા કરી હોય એની પર ડાયરેક્ટ આવું બિનઅધિકૃત રીતે કહી દેવું કે ઘૂસપેટિયાને રક્ષણ આપે છે, એવું કતાર ગામની પ્રજા એની લોકો સમજે છે. અમુક લોકો જે સ્પેશિયલ છે જેને પોતાના રોટલા શેકાતા નથી એ લોકો આવા કાંઈક ને કાંઈક બ્રીફિંગ કરતા હોય. રજૂઆત કેમ નથી કરી તમે? અમને બોલ્યા કે મેં કશે રજૂઆત કે વાત નથી કરી કે મેં આ બાબતે પૂછ્યું નથી. તમે અમને જ કીધું, તો હજુ સુધી આ મુદ્દે કોને રજૂઆત કરી? નહીં, મેં હજી પૂછ્યું નથી. એટલે એ લોકોને મેં નથી પૂછ્યું. એને વ્યક્તિગત કોઈને હું મળ્યો નથી. જે આના પીડિત છે એ લોકોને હું કોઈ મળ્યો નથી. મેં અહીંયા મેં આગળ મેં કીધું છે કે મને જ્યાં લાગ્યું ને મેં યોગ્ય રીતે રજૂઆત કરી છે, પરંતુ મેં કોઈ પત્ર નથી લખ્યો. મેં જાણ કરી છે, જે મને જાણ મળી એ મેં જાણ મારે જ્યાં કરવું પડે મેં જાણ કરી છે. 4 દિવસ બાદ સુરત મહાનગરપાલિકા જાગે છે અને પોતે ડિમોલિશન કરી હોવાની વાત કરે, તો આવું કારણ શા માટે? હવે એનો જવાબ એ જ આપીએ કે કારણ કે હું આમાં વિચારું છું કે જવાબ બધા અલગ અલગ મળે છે. તમે તે આ બધા જે જવાબ અલગ અલગ મળે એનો પ્રશ્નનો જવાબ તમે મને પૂછો છો. આ જવાબ એને કે એના ઉચ્ચ અધિકારીઓને તમે પૂછો તો એ જાણકારી આપે. તો કમિશનરે શા માટે જૂઠું કહ્યું તમને? મને જે કીધું છે હું એને સાચું માનું છું. કારણ કે કમિશનર બોલે એ સાચું બોલે. નીચેના કોઈ અધિકારી કદાચ તે કેમ કીધું કે ભાઈ રામજીવાલે તેથી કીધું કે હું નહોતો અને પાછા તમે જેના પ્રૂફ લઈને આવ્યા કે એ હતો, તો મારે સહજ રીતે મને થાય કે આ શંકાના દાયરામાં આવે છે.